કે રાજ્યસભામાં એ ઉપલું ગૃહ છે, બુદ્ધિજીવીઓનું ગૃહ છે. મને એક બુદ્ધિજીવી બતાવો. એટલા માટે કહું છું કે ભાજપની સરકાર એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે નિમાયેલી સરકાર છે. ભાજપની સરકારમાં નેતૃત્વ પાગળું છે, વિકલાંગ છે, બૌદ્ધિક નપુંસકો છે. એમની હિંમત હોય અમારી સામે કોઈ પણ ટીવી ચેનલમાં આવે, હું તમારા બજેટ વિશે પ્રશ્ન, વિકાસ વિશે પ્રશ્ન અને તમારા વિસ્તારના પ્રશ્નો વિશે પૂછું. શું કરવા બેઠા છો? ગુજરાતની જનતાનું નિખંદન કાઢી નાખ્યું છે. એટલે ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ભાજપના એક કાર્યકરને પૂછું છું, આપના આત્માને પૂછો, શું આપ હિન્દુ છો? શું આપ સનાતની છો? શું આપ જે કરી રહ્યા છો એ લોકશાહીમાં લોકો માટે કરી રહ્યા છો? સાહેબ, આ અન્નદાતા, મતદાતા, કરદાતા એ દુઃખી છે, પીડિત છે, અત્યંત ઉદાસીન છે. આપના પ્રતાપ જ્યારે ને ત્યારે 30 વર્ષથી ભાઈ ભાજપ સરકાર છે અને કોંગ્રેસીઓ ભાજપમાં છે. હવે તમને કોંગ્રેસ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. હું કોઈ પાર્ટીમાં નથી. હું તો સાચો રાષ્ટ્રભક્ત છું, સાચો સનાતની છું. અને એટલે માટે કહું છું કે ભાજપના કાર્યકરો, તમારામાં જો હિન્દુ લોહી અને તમે સનાતની હો તો તમારા આત્માને પૂછો, આ જે કંઈ ચાલી રહ્યું છે એ શું લોકો માટે છે? શું આ લોકશાહી છે? લોકશાહીની હત્યા થઈ ચૂકી અને લોકશાહીને ફરી જીવંત કરવા માટે, જાગૃત કરવા માટે, ચૈતન્ય લાવવા માટે ફરીથી ગામડે ગામડે જાગૃતિ એકદમ થશે. ત્યારે તમને ભાન થશે કે તમે ભાન બોલ્યા છો, બૌદ્ધિક નપુંસક બન્યા છો, લોકોની અને ગાયોની હત્યા કરી રહ્યા છો. આવા હત્યારોને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત.